છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક યુવક પાણીના ટાંકા પરથી નીચે પટકાતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક યુવક પાણીના ટાંકા પરથી નીચે પટકાયો। ધોરાજીમાં નગરપાલિકાના પાણીના નવા ટાંકાના બાંધકામમાં કામ કરી રહેલ યુવક અચાનક જ નીચે પટકાયો। અંદાજિત 100 ફૂટની ઊંચાઈ પર કામ કરતા નીચે પટકાયો હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। ભૂખી ચોકડી નજીક ધોરાજી નગરપાલિકા દ્વારા પીવાના પાણીનો ટાંકો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। તે ટાંકા પરથી યુવક જમીન પર પટકાયો। મનીષ બિહારી નામના યુવકને માથાના અને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી। યુવકનું હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત નીપજ્યું। રિપોર્ટર પ્રિતેશ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધોરાજી। ડૉક્ટર અફઝલ કોકર ધોરાજી સરકારી હોસ્પિટલે ફરજ બજાવું છું। મનીષદાસ વિષ્ણુદાસ નામના એક મજૂરને અહીં લઈ આવેલા છે, જે કુંભારવાડા પાણીના ટાંકા પાસે કામ કરતી વખતે ઈજા થતાં એ લોકોને સારવાર માટે અહીંયા લઈ આવેલા છે। તેને તપાસ કરતાં મૃત જાહેર કરેલ છે અને એમની સાથે કામ કરતા મજૂરોનું કહેવું એવું છે કે એ લોકો જે આ ભાઈ છે એ નીચે કામ કરતા હતા, ઉપરથી લોખંડનું પ્લેટ પડેલી માથા પર અને જેના કારણે ઈજા થતાં અહીંયા લઈ આવેલ છે। પરંતુ તપાસ કરતા માથામાં ઈજા પર છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર પણ જોવા મળેલ છે। અન્ય ઘાના પણ ઘણા બધા નિશાન છે। એટલે આમ જો પ્રાથમિક કહી શકાય કે ભાઈ બીજા બનાવમાં કદાચ ઉપરથી કામ કરતી હોય નીચે પડી ગયા એ પણ બની શકે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।